ગુજરાતના જાણીતા શક્તિપીઠ એવા અંબાજીના નામથી તો ભાગ્યે જ કોઈ અજાણ હોય। ઘણા લોકો અંબાજી જઈને માતાજીના દર્શનનો લાભ લઈ આવ્યા હશે તો ઘણા એવાય હશે જે એકવાર અંબાજી જવાનું સપનું સેવીને બેઠા હશે। માતાજી પરની લોકોની શ્રદ્ધા જેવી છે કે લોકો આ પવિત્ર યાત્રાધામ તરફ ખેંચાઈ આવે છે અને એટલે જ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા માતા અંબેના શક્તિપીઠમાં 12 માસ ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે। જો તમે અંબાજીમાં માતાજીના દર્શન કર્યા હશે તો તમને ખ્યાલ હશે કે અંદર માતાજીની મૂર્તિ રહેલી છે, પણ મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારો આ ખ્યાલ સાવ ખોટો છે। ખરેખર તો મંદિરના ગર્ભગૃહમાં આવેલા મુખ્ય સ્થાનમાં માતાજીની કોઈ મૂર્તિ છે જ નહીં। હવે સવાલ એ ઉપજે કે જો માતાજીની મૂર્તિ નથી તો આખરે મંદિરના ગર્ભગૃહના મુખ્ય સ્થાને શેની પૂજા કરવામાં આવે છે? પડી ગયા ને વિચારમાં? પણ ચિંતા ન કરશો, આજે અમે તમને આ સવાલનો જવાબ અમારા વિડીયોના માધ્યમથી આપી રહ્યા છે, તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। પુરાણોમાં દર્શાવેલ કથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું જોતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી। ભગવાન શંકરે સતીના પવિત્ર દેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી વાતાવરણ ખરડું કરી દીધું હતું। દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો। આ વિચ્છેદ પામેલા સતીના અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે 51 શક્તિપીઠ તરીકે પ્રસ્થાપિત થયેલા છે। આ વાત તો આપણે બધા જાણીએ જ છે અને તે પૈકી આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હતો અને એટલે જ આપણું અંબાજી પણ એક શક્તિપીઠ તરીકે પૂજવામાં આવે છે। પણ ફરી સવાલ તો એ જ થાય કે જો અંબાજી શક્તિપીઠ છે તો અન્ય શક્તિપીઠની જેમ અહીં મંદિરમાં ગર્ભગૃહમાં કોઈ મૂર્તિ શા માટે નથી? આપણે અંબાજી મંદિરે દર્શન કરવા જઈએ તો આપણને તો સામે શણગાર સજેલી માતાજીની મૂર્તિનો ભાસ થાય છે, પણ આ સ્થાન માતાજીની મૂર્તિ ધરાવતું નથી, પણ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે વિસા યંત્ર અને આ જ યંત્રનો એવી રીતે શણગાર કરવામાં આવે છે કે તમને અહીં મૂર્તિ હોવાનો અનુભવ થાય। આ યંત્રની અહીં પૂજા થાય છે। યંત્ર ઉપર કુલ 51 અક્ષરો કોતરાયેલા છે જે આર્યવ્રતમાં આવેલી 51 શક્તિપીઠોને દર્શાવે છે। કહેવાય છે કે મંદિરના પૂજારી પણ આ યંત્રને આંખે જોઈ શકતા નથી અને આંખે પાટા બાંધીને તેની પૂજા કરે છે। અંબાજી મંદિરનો ઇતિહાસ પ્રમાણે અંબાજી મંદિરમાં માતાના ગ્રહણમાં માતાની કોઈ જ છબી નથી, એનો ઉલ્લેખ તંત્ર ચૂડામણીમાં પણ કરવામાં આવ્યો છે। અંબાજી માતાના પવિત્ર યંત્રની પૂજા કરવામાં આવે છે અને ખાસ વાત તો એ છે કે આ સામાન્ય આંખોને દેખાતું નથી અને ન તો તેનો ફોટો લઈ શકાય છે। આંખે પાટા બાંધીને તેની પૂજા કરવામાં આવે છે। અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે। મૂળ આ મંદિર